A to Z મેકઅપની પ્રોસેસ જોઈએ છે અને એ નવા છે મેકઅપમાં અને એમને નથી ખબર કે કયા સ્ટેપ પછી કઈ પ્રોડક્ટ યુઝ થાય અને કેવી રીતે યુઝ થાય. તમને ખબર છે મેં કેટલા બધા વિડીયો બનાવ્યા છે આના ઉપર ઓલરેડી, બટ વન મોર ફોર યુ. લેટ્સ ડુ ઇટ. સૌથી પહેલાં તમારે કરવાનું છે ફેસ વોશ. એના પછી તમારે લગાડવાનું છે એક એવું રીચ અને મસ્ત મોઇશ્ચરાઇઝર અકોર્ડિંગ ટુ યોર સ્કિન ટાઈપ. ઓકે, એને લગાડવાની રીત છે આઈ ડોન્ટ વોન્ટ ટુ શો યુ. પર મોઇશ્ચરાઇઝર થોડુંક વધારે કરવાનું છે જ્યારે તમે મેકઅપ કરી રહ્યા છો. એનાથી સ્કિન લાગે થોડીક પ્લમ્પ અને મેકઅપ સારો થાય. યુઝ કરવાની છે પ્રાઇમર. પ્રાઇમર એટલે યુઝ કરીએ છીએ કે આપણો મેકઅપ બને લોંગ લાસ્ટિંગ. આઈ એમ યુઝિંગ ધીસ જેલી ફ્રોમ મેબલિન. લગાડવાની છે રાઇટ હિયર. કરવાનું છે કલર કરેક્શન, પણ એની પહેલાં 30 સેકન્ડ તો આપજો તમારા સ્કિન પ્રેપને અને પછી કલર કરેક્ટર. ઓકે, હું યુઝ કરું છું આ મોર્ફીનું અને ઓલવેઝ હાથની પાછળ લઈને જ લગાડવાનું. એનું કારણ છે કે તમે જો એકદમ લગાડવા જશો વધારે પડતું લાગી જશે અને વધારે પડતી કન્સીલર જોશે એને કવર કરવા માટે. ઇઝ દેટ ઇનફ? યા, સો આમ ગોના યુઝ ઇટ રાઇટ હિયર. જ્યાં તમને ડાર્ક સર્કલ છે, ડાર્ક સ્પોટ છે, ત્યાં તમારે કલર કરેક્ટર યુઝ કરવાનું છે. વેરી સિમ્પલ. નેક્સ્ટ મેં યુઝ કરી છે આ કન્સીલર એન્ડ યુ કેન સી ધ પ્લેસમેન્ટ. આ રીતે એક્ઝેક્ટ અપ્લાય કરવાની છે, લિટલ બિટ ઓન યોર આઈલિડ. કન્સીલરને અપ્લાય કરવાનું એક રીઝન છે કે જે કલર કરેક્ટર લગાડ્યું છે એને ન્યુટ્રલાઇઝ તો કરવું પડે ને, એટલે આપણે કન્સીલર યુઝ કરીએ છીએ. લેટ મી ટેલ યુ વન થિંગ, તમે ફાઉન્ડેશન પણ યુઝ કરી શકો છો, બટ કન્સીલર થોડી થીક હોય તો ક્વોન્ટિટી ઓછી જોઈએ, ફાઉન્ડેશનની ક્વોન્ટિટી વધારે જોઈએ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સેટ થવા દો ફોર એટલીસ્ટ 30 to 45 સેકન્ડ. ટ્રાય થયા પછી બ્લેન્ડ કરવામાં થોડીક તકલીફ થાય તો એનું સોલ્યુશન એવું છે કે યુઝ અ સેટિંગ સ્પ્રે. એનાથી સ્મૂથ બ્લેન્ડિંગ થાય. સો આઈ એમ યુઝિંગ ધીસ વન એન્ડ લેટ્સ જસ્ટ બ્લેન્ડ ઇટ. ફાઉન્ડેશન એટલે લગાડીએ છીએ કે આ થોડોક એરિયા બાકી રહી ગયો છે એને કવર કરવા માટે. સિમ્પલ.